ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે। સેન્સેક્સમાં 500 પોઈન્ટની તેજી જોવા મળી છે તો નિફ્ટીમાં પણ 150 પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો। ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ક્રૂડના ભાવ ઘટતા ભારતીય શેર બજાર આજે પોઝિટિવ ખુલ્યું। તો ટ્રમ્પે નિવેદન આપ્યું કે યુદ્ધ લાંબુ નહીં ચાલે, જલ્દીથી નિરાકરણ આવી જશે। તે બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે અને આજે સપ્તાહના બીજા દિવસે એટલે કે આજે મંગળવારે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે। પોઝિટિવ આજે બજારમાં માહોલ જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ઉછાળો જોવા મળ્યો છે। તો છેલ્લા ઘણા દિવસોથી મિડલ ઈસ્ટના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી હતી। લાખો કરોડનું નુકસાન રોકાણકારોને થયું। ત્યારબાદ આજે સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેર બજાર આજે પોઝિટિવ ખુલ્યું છે। ગ્રીન ઝોનમાં આજે માર્કેટ ખુલ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવસિંહ, ઘણા દિવસોથી મિડલ ઈસ્ટના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી અને નેગેટિવ જોવા મળ્યું હતું। રોકાણકારોનું પણ મોટું નુકસાન થયું હતું અને આજે ઘણા દિવસો બાદ આજે ગ્રીન ઝોનમાં આજે માર્કેટ ખુલ્યું છે। આપની વાત બિલકુલ સાચી છે। હાડી દિવસોમાં જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને યુદ્ધનો જે સમય છે તે એક સપ્તાહથી પણ અત્યારે વધી ચૂક્યો છે, તો તેનું નેગેટિવ રિફ્લેક્શન ગઈકાલના કારોબાર દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું। કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા હતા અને ગઈકાલના કારોબાર દરમિયાન $120 સુધી જે ક્રૂડ પહોંચ્યું હતું તે આજે $92-93 સુધી ઘટી ચૂક્યું છે। તો જે રીતે ગઈકાલે ઘટાડો જોવા મળ્યો ક્રૂડના કારણે, તો આજે ક્રૂડના ભાવ ઘટ્યા પછી ભારતીય શેર બજારમાં એક હળવી મજબૂતાઈ જોવા મળી રહી છે। જી જયદેવસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।